આજરોજ શ્રી આશીષ પટેલ વડોદરા જિલ્લા અધ્યક્ષ શ્રી સરદાર પટેલ સેવાદળ વડોદરા જિલ્લા દ્વારા એક પાટીદાર એક પરિવાર જીવનભરનું બંધનના સૂત્ર અનુસાર વડોદરા શહેરના તમામ અમારા એસપીજી પરિવાર એકબીજાથી પરિચિત થાય અને એકબીજાના બાળકોને પણ ભેગા કરવા અને સમાજ એકત્રિત થઈ એકજૂથ રહે એવા વિઝન સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરના તમામ પાટીદાર અગ્રણીઓ, કોર્પોરેટરો, એમએલએ તથા તમામ પાટીદાર અધિકારીઓની ઉપસ્થિતિ સાથે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ અને સમગ્ર એસપીજી પરિવાર હાજર રહ્યા છે। સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડાઓને એક કરીને આજે અખંડ ભારતનું નિર્માણ કર્યું હોય ત્યારે અમે પણ એમના જ વંશજો છીએ। ત્યારે અમારો પાટીદાર સમાજને એક કરી એમને એકજૂથ કરી મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરવામાં એસપીજી લડત લડી રહ્યું છે અને સમાજની દીકરી સમાજમાં જ રહે એના સમર્થન માટે આજે 1000થી વધુ પાટીદારોએ લેખિતમાં સંમતિ આપી। વધુ આશીષભાઈ પટેલે જણાવ્યું હતું કે બાળકો માટે બી આપણે બાળકોને મજા આવે એવી રીતે ગેમની વ્યવસ્થા કરી છે। ગેમ રમાડવા માટે અલગ અલગ રીતની ઇક્વિપમેન્ટ લાવ્યા છે કે એ લોકો બી એન્જોય કરી શકે અને પેરેન્ટ્સ અલગ રીતે ઓર્કેસ્ટ્રા અને એવું લાઈવ સ્ટેજ પ્રોગ્રામ રાખ્યા છે, જેથી ફેમિલી બી અલગ રીતે એન્જોય કરે અને લાઈવ અમે જમવાનું ને એની સાથે અમે મોટું ભવ્યથી ભવ્ય દિવાળી ઉત્સવ કરવા જઈ રહ્યા હતા। મોટી સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણીઓને યુવાનો મહિલાઓ શું કહેતા? બહુ મોટી સંખ્યાની અંદર અમારો વિચાર એવો હતો કે એટલીસ્ટ 500 માણસ બી ભેગા થાય છે કે નહીં, એ પ્રયત્ન હતા અમારા કે શરૂઆત હતી કે આજે 500થી શરૂઆત કરીએ તો આજે 1000-1500 માણસ જ્યારે સ્વયંભૂ આ પટાંગણની અંદર આ ઉત્સવની અંદર જે ભાગ લઈ રહ્યા છે એ અમારી માટે બહુ ગર્વની વાત છે કે આજે શરૂઆત કરી છે અને મારી સાથે મારા ભાઈઓએ એટલી બધી મહેનત કરી છે રાત દિવસ, તો એને આ દિવસે આજે આ તૈયાર કરીને હા એ જ હેતુથી કર્યો છે કે આજે જો ફેમિલી એકબીજા સાથે અહીંયા ભેગા થઈને અહીંયા આવા ઉત્સવની અંદર જો એન્જોય માણી શકતા હોય તો આવનારા દિવસોની અંદર બાળકો માટે નાની નાની સ્પર્ધાત્મક એવી એક્ટિવિટી કરીશું, મહિલાઓ માટે બી એક્ટિવિટી કરીશું અને અમે લાસ્ટ યર બી એક એસપીજી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું, ત્યારે બી ઘણી મોટી સંખ્યાની અંદર અમે આ પ્રોગ્રામ કર્યો હતો। મારું નામ આશીષ પટેલ, એસપીજી વડોદરા જિલ્લા પ્રેસિડેન્ટ।